તો ફાઇનલી મિત્રો અમારું મોર્નિંગ આજે ગૌરીકુંડમાં થયું છે, બરાબર. અને અહીંથી જવાનું છે અમારે કેદારનાથ. એટલે અમે થોડી વારમાં કેદારનાથ નીકળી જશે, બરાબર. જોવો ખાલી અહીંનું વ્યૂ. મોર્નિંગ અમારું આજ તો બહુ જોરદાર છે. જિંદગીનું પહેલું મોર્નિંગ અમારું આવું છે કે સવારમાં ઉઠીને અમને આવો નજારો જોવા મળ્યો. એ અમારો આવું જિંદગીનો પહેલો નસીબ કહેવાય. જોવો ખાલી તમે મિત્રો. આ બધા રૂમ છે અને ફાઇનલી મિત્રો આ આપણો રૂમ છે. જો અહીંયા બે સીટીઓ આવે, પંખો આવે, બરાબર. આ રીતના બધું આવે છે. ગીઝર ના ગરમ પાણીની સુવિધા. અને આપણા ઠેલા પેક થઈ ગયા છે, બરાબર. આપણે હે ને 3 ઠેલા લઈ જવાના છે અને 2 ઠેલા આપણે અહીંયા લોકમાં રાખી દેવાના છે, બરાબર. તમે હે ને મિત્રો આગળના બ્લોકમાં બન્યા રહેજો, બરાબર. તમને બહુ જબરદસ્ત મજા આવી જશે. નેચરલ વ્યૂ છે. હાવ તડકો છે અત્યારે, તો વરસાદ છે નહીં. અહીંયા છે ને બધી પબ્લિક હાલીને જાય છે. આ રીતના બધી પબ્લિક હાલીને જાય છે. તો ફાઇનલી મિત્રો અમે હાલવાનું ચાલુ કરી દીધું છે, બરોબર. ખચર તો જોવો અહીંયા હવે છે ને અમે ધીમે ધીમે હાલવાનું ચાલુ કરી દીધું છે, બરોબર. આગળ જોતા હો કેમ બાકાજી ગીત બોલે. તો ફાઇનલી મિત્રો અમે છે ને 2 કિલોમીટર કાપી લીધા છે. 2 નહીં 3 કિલોમીટર કાપી લીધા છે. હવે આમ તમે વ્યૂ જોવો ખાલી. બેગ બોલેવા છે ખાલી એક નંબર. થોડોક વરસાદ આવ્યો તો બ્લોકમાં છે ને બ્રેક આવી ગઈ અને રવિશભાઈ બાજુ રેમકોટ હંકેલે છે. ને એક ખુશ ખબર દઉં તમને કે આપણો માઠિયાર છે ને આવે છે, બરાબર. આપણાથી થોડો કટ થતો છે, એ આવે પછી આપણે ભેગા નીકળીએ. અને સામે જો બરફ જ દેખાય છે ને, બરફ છે. અને મિત્રો આ જે થેલો છે ને આમાં લાડવા છે. એ થેલો એક જ વજન વાળો છે, બાકી બધા અમે બધા કમ્પ્લીટ જ છીએ. અને કઈ અને લલિતભાઈ રમતું કરે. તો હે ને વરસાદ તો હતો મિત્રો, વરસાદ બહુ સારો હતો, એવું નથી નતો કે બરાબર. અત્યારે જો વાતાવરણ હાવ ક્લીન થઈ ગયું છે. આ તું અહીંયા ક્યાં ચડ્યો? નીચે આવતો રે, એ રોંગ સાઈડ થઈ ગઈ. જવાનું તારા અહીંથી છે. ફાઇનલી મિત્રો આપણો માથિયાર આવે છે, એને ખબર નથી આપણે જોઈએ આમથી આયલો આવે છે ધીમે ધીમે ધીમે. હા તો આમ ખચરતા જો આવા. હેલો ગાઈસ, આપણો માથિયાર આવી ગયો છે. કમ ટુ બેક માથિયાર કેદારનાથ. મજા આવે ને ભાઈ, મજા આવે ને. તમે 200 કિલોમીટર હતા ને, 200 ને કેટલા કીધા તમે? 219. હા તા જો બાબા ક્યાંય ના હસવાય. એક તો વળી વાં ચડીને બેઠો છે, આમ જો તા અહીંયા ચડીને બેઠો છે. આ ફાઇનલી
મિત્રો હવે હે ને ખાલી 7 જ કિલોમીટર આગળ છે, પણ ચડવામાં બહુ એટલે બહુ તકલીફ પડે છે. ખાવામાં જો ને થાકી ગયા નહીં આગળ જઈ. શું છે કાનભાઈ? મજામાં? હવે તમને હે ને કેદારનાથ જઈને જ હું મળી, કેમ કે મારામાં ચાર્જિંગ છે ને અહીંયા કઈ ચાર્જિંગની સુવિધા નથી. બરોબર, ઓકે, જય શ્રી કેદારનાથ. ફાઇનલી મિત્રો હું અને મારો માસિયાર 2 જણા દર્શન કરવા જાય છીએ. બરોબર, અને તમારે જો દર્શન કરવા હોય તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને કાયદેસર દર્શન કરાવીશ. અને આજનો મોસમ કંઈક સારો છે ને કાલ તો બહુ થોડોક વરસાદ હતો એવું. જો વાતાવરણ જોવો, મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. બરફ છે જો ઉપર, આ બધો બરફ જ છે. ભાઈબંધ મળી ગયો છે રાજકોટના ગીર સોમનાથ નો ભાઈબંધ મળી ગયો છે. બરોબર, અને ઇન્સ્ટામાં એનું મોટામાં મોટું નામ છે. બરોબર, અહીંયા કેદારનાથ જ રહે છે. આવું ખોટું બોલે છે, મોટું જરા કે નામ ના યાર, બહુ મોટું નામ છે. વિડીયો બનાવવા માટે, થોડોક એવો ફેમસ કરવા માટે ભાઈનો વિડીયો ફોન હાથમાં લઈ લો. કેમ છો ભાઈ, મજામાં? હા ભાઈ, કેદારનાથ આવ્યા હતા, ભાઈનો ફોન હાથમાં લઈ લીધો અને ભાઈનો ક્લિયરિટી મસ્ત આવે છે ભાઈ, મારાથી હારી આવે છે. કેમ છો ભાઈ, મજામાં? બીજાના ફોનમાં અમે શૂટ કરીએ. જય માતાજી, જય માતાજી. થેન્ક યુ સો મચ આવવા માટે. હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ બ્રધર. લ્યો તમારો ફોન. ચલો ભાઈ, આવજો. જય માતાજી. અહીંયા કંઈક આવો પુલ આવ્યો છે અને અહીંયા હે ને બહુ નદી છે, નદી એટલે ઝરણા. લોકેશન કેવો ખાલી ઉપર બરફ, આ વસ્તુ છે ને બરફ છે. આમ જો નદી કાંઠે બરફ છે ને અમે મંદિરની હાવ નજીક એટલે કે નજીક છીએ. મંદિર છે ને હાવ સામે છે, જો દેખાય.
મંદિરે પહોંચી ગયા છીએ બરોબર. આમ તમે જોઈ શકો છો મંદિર આપણું કેમ છે, નજારો કેમ છે મિત્રો. મહાદેવ. તો ફાઇનલી મિત્રો અમને હે ને મસ્ત મજાના દર્શન થઈ ગયા. ખાલી અડધી જ કલાકમાં દર્શન કર્યા છે. એક ભાઈબંધ એવો ભૂટકી ગયો હતો એટલે એ કે એ દર્શન કરે બહુ જબરજસ્ત બરોબર. અને હવે આપણે હે ને 5 પાંડવોનો પથ્થર આગળ આવી ગયા છીએ અને આ છે આપણું મંદિર. વ્યૂ જોવો તમે ખાલી, બહુ મસ્ત વ્યૂ છે મિત્રો, બહુ એટલે બહુ મસ્ત વ્યૂ છે.